घटितलय ब्रह्मलग्न समाधि। नमो नमः सर्वेभ्यः। जयतु सोमनाथः। श्री सोमनाथ संस्कृत विश्वविद्यालय द्वारा आयोजित आ पावन उपक्रम में श्रावण मास शुक्ल पक्ष द्वितीया तिथि आज रोज આપણે પશુપતિ સ્તોત્ર જોવાનું છે। પશુપતિ સ્તોત્રનો સાથે મળીને અભ્યાસ કરવાનો છે। તો ચાલો આપણે શરૂઆત જ કરીએ। પહેલા તો પશુપતિ શબ્દનો અર્થ શું થાય? કોણ છે પશુપતિ? તર્હિ પશુનામ પતિઃ ઇતિ પશુપતિઃ અર્થાત સમસ્ત જીવાનામ યહ સ્વામી અસ્તિ, જે બધા જીવોના, જે બધા પશુઓના સ્વામી છે, પતિ છે, એને કહેવાય પશુપતિ। તસ્ય પશુપતેઃ સ્તોત્રમ પશુપતિ સ્તોત્રમ। પશુપતિ સ્તોત્ર ખૂબ જ નાનું સ્તોત્ર છે, માત્ર એમાં 5 જ શ્લોકો છે અને કાવ્યાત્મક શૈલી છે। તો ચાલો આપણે શરૂઆત જ કરીએ। પ્રથમ શ્લોક છે સપાતુવો યસ્ય જટા કલાપે સ્થિત શશાંક સ્ફુટહાર ગૌરઃ નીલોત્પલાના મિવનાલ પુંજે નિદ્રાયમાણઃ શરદીવ હંસઃ। કોઈ પણ શ્લોક હોય એનો આપણે અન્વય કરવો હોય, એની આપણે વ્યાખ્યા કરવી હોય તો સૌ પહેલા આવશ્યક છે એમાં ક્રિયાપદ ગોતવું। તો અહીંયા ક્રિયાપદ છે પાતુ, એટલે કે રક્ષતું, રક્ષણમ કરોતુ, આ ક્રિયાપદ છે, રક્ષણ કરે। તો હવે પ્રશ્ન થાય કોણ રક્ષણ કરે? તો સહપાતુ, એ રક્ષણ કરે। એ કોણ? પશુપતિ શિવ, સહ શિવ પાતુ, સહ શિવ રક્ષતુ, એ ભગવાન શિવ રક્ષણ કરે। હવે બીજો પ્રશ્ન થાય કોનું રક્ષણ કરે? તો કહ્યું વહ પાતુ, એ ભગવાન શિવ તમારું રક્ષણ કરે। એ ભગવાન શંકર તમારું, અર્થાત જેટલા પણ શ્રોતાઓ છે, જેટલા પણ ભક્તો છે, જેટલા પણ અર્ચકો છે, જેટલા પણ શિવના ઉપાસક છે, એ બધાનું રક્ષણ ભગવાન શિવ કરે। કેવા ભગવાન શિવ રક્ષણ કરે? તો કહ્યું યસ્ય જટાકલાપે શશાંક સ્થિતઃ, યસ્ય જેની, જટાકલાપે જટામાં, શશાંક સ્થિતઃ એટલે કે ચંદ્રમાં વિરાજમાન છે, જેની જટામાં ચંદ્રમાં સુશોભિત થઈ રહ્યો છે, એવા ભગવાન શિવ તમારા બધાનું રક્ષણ કરે। જટાકલાપ એટલે કે જટા આભૂષણ, ભગવાન શિવના આભૂષણો વિશિષ્ટ છે અને વિવિધ છે, જેમ કે જટા, ચંદ્રમા, સર્પો, ભસ્મ, તો ઇત્યાદિ આભૂષણો છે। હવે મને અહીંયા એક પ્રસંગ યાદ આવે। કાર્તિકેયજી બાળક છે, સમજતા નથી બરોબર, રોજ શંકર ભગવાનને જોવે છે અને મનની અંદર પ્રશ્ન થાય, શંકર ભગવાન તો 24 કલાક સમાધિમાં જ હોય, તો શંકર ભગવાનને જોઈને ઘણા બધા પ્રશ્ન થાય। તો હવે પૂછે કોને? પાર્વતીજીને। તો શંકર ભગવાન સમાધિમાં બેઠા હોય અને શંકર ભગવાનને જોઈને પાર્વતીજીને કાર્તિકેયજી પ્રશ્ન પૂછે, એતત કિમ શિરસી સ્થિતમ મમ પિતુઃ, મમ પિતુઃ શિરસી એતત કિમ સ્થિતમ। કાર્તિકેયજી ચંદ્રને જોઈ ગયા છે ભગવાનના માથા ઉપર। તો પ્રશ્ન થાય મારા પિતાજીના માથા ઉપર આ શું છે? વળી મારા માથા ઉપર તો આવું કાંઈ છે નહીં, મારા પિતાજીના માથા ઉપર શું છે? તો પાર્વતીજીએ કહ્યું ખંડમ સુધા જન્મનો, સુધા જન્મા તસ્ય સુધા જન્મનઃ ખંડમ, એટલે કે ચંદ્રનો ખંડ છે, અર્થાત દ્વિતીયાનો ચંદ્ર છે। કાર્તિકેયજી કે બરોબર, ઠીક છે, રેડી। હવે એવું ન હોય કે બાળક એક પ્રશ્ન કરી લે પછી શાંત થઈ જાય। બાળકને તો ઘણા બધા પ્રશ્ન થાય, ઘણી વાર તો આપણને પ્રશ્ન થાય કે આટલા બધા પ્રશ્ન ક્યાંથી કરતો હશે? તો બીજો પ્રશ્ન કરે લાલાટમ કિમિદમ, આ કપાળમાં શું છે? આ કપાળ શું છે? તો પાર્વતીજીએ કહ્યું વિલોચનમિદમ વિશિષ્ટમ લોચનમ, એટલે કે કપાળમાં શું છે? ત્રિલોચન છે, તૃતીય નેત્ર છે। કાર્તિકેયજી કે ઓકે બરોબર। આગળ પૂછ્યું કંઠે અસ્ય કિમ, કંઠેસ્ય કિમ અથવા તો હસ્તેસ્ય કિમ, આમના ગળામાં શું છે? વળી આવું મેં તો ક્યાંય નથી જોયું, મારા ગળામાં નથી। અથવા તો આમના હાથમાં શું છે? તો પાર્વતીજીએ કહ્યું પન્નગાહ સર્પાહ, ભગવાન શિવના ગળામાં શું છે? સર્પો છે, હાથમાં શું છે? સર્પો છે। તો ભગવાન શિવના આવા વિવિધ આભૂષણો છે। તો જટાકલાપ પણ જેનું આભૂષણ છે અને એવી જટામાં ચંદ્રમા સ્થિત છે
અને એવા ચંદ્રને જેને ધારણ કર્યો છે એવા ભગવાન શિવ તમારું કલ્યાણ કરે, તમારું રક્ષણ કરે. હવે ચંદ્ર કેવો છે તો કહ્યું સ્ફુટહાર ગૌરહ ચંદ્ર શશાંક. મોતીની માળા હોય, સફેદ મોતીની માળા કેવી ચમકતી હોય, એના જેવી જેની કાંતિ છે એવો ચંદ્ર જેને ધારણ કર્યો છે એવા ભગવાન શિવ તમારું કલ્યાણ કરે, તમારું રક્ષણ કરે. હવે અહીંયા ઉપમા અલંકાર છે જુઓ. શશાંક ચંદ્ર કેવો છે તો આગળ કહ્યું નીલોત્પલાના મિવનાલ પુંજે નિદ્રાયમાણ શરદીવ હંસ. એ ચંદ્ર હંસ જેવો લાગે છે. હવે ઉપમા અલંકાર ત્યારે જ થાય જ્યારે કંઈક સાધારણ ધર્મ હોય, બંનેમાં કંઈક સમાનતા હોવી જોઈએ. તો કઈ એવી સમાનતા છે ચંદ્રમાં પણ છે અને હંસમાં પણ છે? તો એ છે કાંતિ, ધવલતા, શ્વેતતા. તો હંસ જેવો ચંદ્ર લાગે છે, હંસ જેવો ચંદ્ર લાગે છે. હવે હંસ કેવો તો કહ્યું નીલોત્પલાના મિવનાલ પુંજે નિદ્રાયમાણ હંસ. જાણે શરદ ઋતુમાં કોઈ સરોવરમાં નીલકમળો હોય અને એની ઘણી બધી મૃણાલો હોય અને એમાં હંસ વિરાજમાન હોય, શાંતિથી બેઠો હોય અથવા તો શાંતિથી સૂતો હોય, નિદ્રાયમાણ. એવા હંસ જેવો ચંદ્રમાં જેને ધારણ કર્યો છે એવા ભગવાન શિવ. હવે જુઓ, જે નીલકમળ હોય એની પણ ઘણી બધી મૃણાલ હોય, ઘણી બધી નાળ હોય. એવી રીતે શંકર ભગવાનની જટા છે એમાં પણ ઘણી બધી લટો હોય, બરોબર. બંનેમાં લટો હોય, મૃણાલો હોય. તો એના કારણે ઉપમા આપી, બરોબર. અને નીલકમળની ઉપમા કેમ આપી? કારણ કે શંકર ભગવાનની જટા છે એ પણ કેવી છે? નીલવર્ણીય છે. અને નીલકમળ પણ કેવા છે? નીલવર્ણીય છે. તો એમાં શાંતિથી હંસ બેઠો હોય, હંસ નિદ્રા કરતો હોય. એવા હંસ જેવો ચંદ્ર જેને પોતાના જટામાં ધારણ કર્યો છે એવા ભગવાન શિવ તમારું કલ્યાણ કરે, તમારું રક્ષણ કરે. હવે ભગવાન શિવની વિશેષતા છે એ દોષનું પણ ગ્રહણ કરે અને ગુણનું પણ ગ્રહણ કરે. ગુણદોષો બુધો ગૃહ્ણન ઇન્દુક્ષ્વેડા વિવેશ્વર શિરસા શ્લાઘતે પૂર્વમ પરમ કંઠે નિયચ્છતિ. વિદ્વાન વ્યક્તિ અને ભગવાન શિવ એ દોષનું પણ ગ્રહણ કરે અને ગુણનું પણ ગ્રહણ કરે. પણ ગુણને સ્થાન પોતાના મસ્તક ઉપર આપે અને દોષને ગળામાં સ્થાન આપે. ગુણ એટલે કે ચંદ્રમા અને દોષ એટલે કે વિષ. ગુણ એટલે ચંદ્રમા કેમ? કારણ કે અમૃતનો પ્રતીક છે ચંદ્રમા. અને વિષ એટલે કે દોષ. કેમ ભાઈ એવું? તો વિષ છે એ મૃત્યુનું પ્રતીક છે. તો ભગવાન શિવ ચંદ્રમાનું પણ ગ્રહણ કરે, ચંદ્રમાને પણ સ્થાન આપે અને વિષને પણ સ્થાન આપે, પણ અલગ અલગ જગ્યાએ સ્થાન આપે. ચંદ્રમાને પોતાના મસ્તક ઉપર સ્થાન આપે અને વિષને ગળામાં સ્થાન આપે. એવી રીતે આપણે પણ કોઈના ગુણ હોય તો એને મસ્તક ઉપર સ્થાન આપવું જોઈએ અને કોઈના દોષ હોય તો એને ગળામાં રાખવા જોઈએ. તો આ ભગવાન આગળથી આપણે શીખવા જેવી વસ્તુ છે. આગળના શ્લોકમાં કહ્યું જગત શુશ્રૂષા પ્રલય ક્રિયા વિધૌ પ્રયત્ન મુન્મેષ નિમેષ વિભ્રમમ વદંતી યસ્ય ક્ષણ લોલ પક્ષ્મણામ પરાય તસ્મૈ પરમેષ્ઠિને નમઃ. એવા ભગવાન શિવને નમસ્કાર, અમે નમસ્કાર કરીએ છીએ. કેવા ભગવાન શિવ? તો પરમેષ્ઠી, જેમનું એક વિશિષ્ટ સ્થાન છે, જેમનું બ્રહ્મતુલ્ય સ્થાન છે, બ્રહ્મ સમાન જેમનું સ્થાન છે. એવા પરાત્પર ભગવાન શિવને અમે નમસ્કાર કરીએ છીએ. કેવા ભગવાન શિવ? તો કહ્યું ઋષય મુનય પ્રયત્નમ વદંતી. આ જગતની ઉત્પત્તિમાં ભગવાન શિવનો કેટલો પ્રયત્ન? તો ઋષિ અને મુનિઓ કહે છે, શું કહે છે? જગત શુશ્રૂષા, જગતની ઉત્પત્તિમાં, પ્રલય એટલે કે પ્રલય કરવામાં, અને ક્રિયા વિધૌ એટલે કે પાલન પોષણ કરવામાં ભગવાન શિવને કેટલી વાર લાગે? તો કહ્યું ઉન્મેષ, ઉન્મેષ એટલે આંખો ખોલવી, નિમેષ એટલે કે આંખો બંધ કરવી, અને વિભ્રમ એટલે કે આંખો ફેરવવી. આટલી વાર લાગે. અર્થાત ભગવાન શિવ પોતે જ્યારે પોતાની આંખો ખોલે એટલે જગત ઉત્પન્ન થઈ જાય. ભગવાન શિવ આમથી આમ જોવે એટલે જગતનું પાલન પોષણ થઈ જાય. અને ભગવાન શિવ જ્યારે પોતાની આંખો બંધ કરી લે ત્યારે જગતનો પ્રલય થઈ જાય, જગતનો વિનાશ થઈ જાય. આવા ભગવાન શિવ
હે ભગવાન શિવ, આવા ભગવાન શિવને અમે નમસ્કાર કરીએ છીએ. એને જ ઈશ્વર કહેવાય. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ ઇતિશ્વર. જે કંઈક કરવા માટે પણ સમર્થ છે, જે કંઈક ન કરવા માટે પણ સમર્થ છે, જે કંઈક વસ્તુને અલગ પ્રકારથી પણ કરવામાં જે સમર્થ છે એને ઈશ્વર કહેવાય. ઉત્પત્તિમ ચ સ્થિતિમ ચૈવ લોકાનામ અગતિમ ગતિમ વેત્તિ વિદ્યામ અવિદ્યાં ચ સવાચ્યો ભગવાનિતિ. અને ભગવાન કહેવાય. જે આટલી વસ્તુ જાણે અને આટલી વસ્તુ કરી શકે એને ઈશ્વર કહેવાય, ભગવાન કહેવાય. ઉત્પત્તિમ, જે ઉત્પત્તિ કરી શકે અથવા તો જે ઉત્પત્તિને જાણી શકે. સ્થિતિ એટલે કે પાલન પોષણ કરી શકે, અથવા તો પ્રલયમ ચૈવ, બંને પાઠભેદ છે. પ્રલય કરી શકે. લોકાનામ અગતિમ ગતિમ, જે લોકોની ગતિ પણ કરી શકે અને અગતિ પણ કરી શકે, અથવા તો જે લોકોની ગતિ પણ જાણી શકે અને દુર્ગતિ પણ જાણી શકે. વેત્તિ એટલે કે જાણે. વિદ્યામ અવિદ્યામ ચ, જે વિદ્યાને પણ જાણે અને જે અવિદ્યાને પણ જાણે એને ભગવાન કહેવાય. સવાચ્યો ભગવાન ઇતિ. તૃતીય શ્લોક જોવી. વ્યોમનીવ નીરદભરઃ સરસીવ વીચી વ્યુહ સહસ્રમહસીવ સુધાંશુધામ યસ્મિન નિદમ જગદુદેતિ ચ લીયતે ચ તચ્છાંભવમ ભવતુ વૈભવમ વૃદ્ધયે વહ. તચ્છાંભવમ વૈભવમ ભવતુ. એવું ભગવાન શિવનું જે વૈભવ છે એ તમને પ્રાપ્ત થાય. એવું ભગવાન શિવનું વૈભવ તમારું કલ્યાણ કરે, તમને સમૃદ્ધિ અર્પે. એ વૈભવ તમારું વૈભવ થાય. હવે ભગવાન શિવનું વૈભવ કેવું છે તો કહ્યું, યસ્મિન ઇદમ જગત ઉદેતિ, જેમાં આ જગત ઉત્પન્ન થાય. ઉદેતિ. યસ્મિન ચ લીયતે, જેમાં આ જગત ઉત્પન્ન થાય અને જેમાં આ સંપૂર્ણ જગત વિલીન થઈ જાય, લય પામે. એવા ભગવાન શિવનું વૈભવ તમારું કલ્યાણ કરે. હવે અહીંયા કર્તા પણ ભગવાન શિવ છે અને અધિકરણ પણ ભગવાન શિવ જ છે. જેવી રીતે કે ઉર્ણનાભ, કરોડિયો હોય તો ઝાડ ઉત્પન્ન કરવામાં કરોડિયો પોતે જ કરતા હોય, અને ઝાડ ઉત્પન્ન ક્યાંથી કરે? પોતામાંથી જ કરે. એટલે અધિકરણ પણ પોતે છે. એવી રીતે ઈશ્વર જગતના કર્તા છે અને જગત ઉત્પન્ન ક્યાંથી કરે? પોતામાંથી જ કરે. અને જગત લીન ક્યાં થાય? પોતામાં જ લીન થાય. તો એવા ભગવાન શિવ, એમનું વૈભવ તચ્છાંભવમ વૈભવમ વહ ભવતુ. એવું ભગવાન શિવનું જે વૈભવ છે એ તમને પ્રાપ્ત થાય. હવે ભગવાન શિવમાં કઈ રીતે સંસાર ઉત્પન્ન થાય ને કઈ રીતે નષ્ટ થાય તો કહ્યું, વ્યોમની ઇવ નીરદભરઃ. આકાશમાં જે રીતે મેઘમાળા ઉત્પન્ન થાય અને નષ્ટ થઈ જાય, આટલી વાર લાગે. આકાશમાં વાદળાઓ ઉત્પન્ન થાય, વાદળાઓ બને, બંધાય અને નષ્ટ થઈ જાય. સરસી ઇવ વીચી વ્યુહ, એટલે કે સરોવરમાં તરંગો ઉત્પન્ન થાય અને નષ્ટ થઈ જાય. આકાશમાં વાદળાઓ ઉત્પન્ન થાય અને નષ્ટ થઈ જાય. સરોવરમાં તરંગો, શાંત પાણી હોય ને પવન આવે અથવા તો કોઈ પથ્થર નાખે અને તરંગો ઉત્પન્ન થાય ને નષ્ટ થઈ જાય. અહસી ઇવ સુધાંશુધામ, આ બ્રહ્માંડમાં, આ સૂર્યલોકમાં જેવી રીતે ચંદ્રના કિરણો ઉત્પન્ન થાય અને નષ્ટ થઈ જાય, એવી જ રીતે જેમાં સંસાર ઉત્પન્ન થાય અને નષ્ટ થઈ જાય એવા ભગવાન શિવનો વૈભવ તમને પ્રાપ્ત થાય. એવા ભગવાન શિવનું વૈભવ તમારી વૃદ્ધિ કરે. ચોથા શ્લોકમાં જોવી. યહ કંદુકૈરિવ પુરંદર પદ્મ સદ્મ પદ્માપતિ પ્રભૃતિભિઃ પ્રભુર પ્રમેયઃ ખેલત્યલંઘ્ય મહિમા સહિમાદ્રી કન્યા કાંતઃ કૃતાંત દલનો ગલયત્વગમ વહ અગમ ગલયતુ. એવા ભગવાન શિવ તમારા પાપનો નાશ કરે, તમારા પાપને નષ્ટ કરે. કેવા ભગવાન શિવ તો કહ્યું, કૃતાંત દલનઃ, જે યમના પણ યમ છે, જે મૃત્યુના પણ મૃત્યુ છે, એટલે કે જે મૃત્યુનો પણ નાશ કરે, મૃત્યુનું પણ મૃત્યુ કરે. એવા ભગવાન શિવ તમારા પાપને નષ્ટ કરે, તમને પાપમાંથી મુક્ત કરે. બીજું વિશેષણ કહ્યું, હિમાદ્રી કન્યા કાંતઃ, હિમાદ્રી કન્યા એટલે કે પાર્વતી, તસ્યાહ કાંતઃ સ્વામી, હિમાદ્રી કન્યા કાંતઃ એટલે કે પાર્વતીના જે પતિ છે, પાર્વતીના જે સ્વામી છે, એવા ભગવાન શિવ તમને પાપમાંથી મુક્ત કરે. આગળ વિશેષણ આપ્યું, યહ, જે કંદુકૈઃ ઇવ ખેલતી, જે દડા સમાન રમે છે. યહ કંદુકૈઃ ઇવ ખેલતી, રમે છે.
કોની સાથે દડા સમાન રમે છે? તો કહ્યું પુરંદર પદ્મ સદ્મ પદ્માપતિ પ્રભૃતિભિ. પુરંદર એટલે કે ઇન્દ્ર, પદ્મ સદ્મ એટલે કે બ્રહ્મા, અને પદ્માપતિ એટલે કે ભગવાન વિષ્ણુ ઇત્યાદિ સાથે જે દડા સમાન રમે છે. અતિશયોક્તિ અલંકાર. શિવ ભક્ત છે તો શિવનો મહિમા હશે જ. તો જે ઇન્દ્ર, બ્રહ્મા અને વિષ્ણુ સાથે દડા સમાન રમે છે એવા ભગવાન શિવ તમને પાપમાંથી મુક્ત કરે, તમારા પાપોને ઓગાળી નાખે. આગળ એક વિશેષણ આપ્યું પ્રભુ, જે સમસ્ત લોકોના સ્વામી છે એવા ભગવાન શિવ. બીજું વિશેષણ છે અપ્રમેય, જે પ્રમાનો વિષય નથી. ભગવાન શિવ બુદ્ધિનો વિષય નથી, જેને બુદ્ધિથી ન જાણી શકાય. પ્રમાકરણમ પ્રમાણમ, પ્રમાયાહકરણમ પ્રમાણમ, એટલે કે જે પ્રમાનું સાધન છે એને પ્રમાણ કહેવાય. જેનાથી જ્ઞાન થાય, બુદ્ધિ થાય એને પ્રમાણ કહેવાય. તો જેને પ્રત્યક્ષથી ન જાણી શકાય, અનુમાનથી ન જાણી શકાય, ઉપમાનથી પણ ન જાણી શકાય, શબ્દ પ્રમાણથી પણ જેનો બોધ ન થઈ શકે એવા ભગવાન શિવ તમને પાપમાંથી મુક્ત કરે. આગળ કહ્યું અલંઘ્ય મહિમા, જેનો મહિમા અલંઘ્ય છે, એટલે કે જેના મહિમાને ઓળંગી ન શકાય, જેના મહિમાને પાર ન જઈ શકાય એવા ભગવાન શિવ. અસિતગિરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે, સુરતરુ વર્ષાખા લેખની પત્ર મુર્વી, લિખતી યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનામ ઈશ પારમ ન યાતિ. હે ઈશ, હે સ્વામિન, તદપિ તવ ગુણાનામ પારમ ન યાતિ. આવી રીતે તમારા ગુણોને અમે લખવા બેસીએ, આવી રીતે અમે તમારા ગુણોનું વર્ણન કરીએ તો પણ તમારા ગુણોનો પાર ન આવે, ગુણો પૂરા ન થાય. કઈ રીતે? તો કહ્યું અસિતગિરી સમમ સ્યાત કજ્જલમ, કૃષ્ણ પર્વત સમાન અમે કાજલ લઈએ, કે કૃષ્ણ પર્વત સમાન કાજલ લેવામાં આવે, એની સ્યાહી તૈયાર કરવામાં આવે. એની સ્યાહી, હવે એના માટે વાટકો તો ચાલે નહીં, તો કઈ જગ્યાએ સ્યાહી તૈયાર કરવાની? સિંધુ પાત્રે, સમુદ્રને પાત્ર બનાવવામાં આવે અને એની અંદર કૃષ્ણ પર્વતની સ્યાહી બનાવવામાં આવે. પછી લખવા માટે લેખનીની પણ આવશ્યકતા પડે. તો લેખની શેની બનાવવાની? સુરતરુવર શાખા લેખની, એટલે કે કલ્પ વૃક્ષની ડાળીની લેખની બનાવવામાં આવે. લખવા માટે પત્રની પણ આવશ્યકતા પડે. તો પત્ર કોને બનાવવાનું? ઉર્વી. આખી પૃથ્વીને લખવા માટે પત્ર બનાવવામાં આવે. હવે લહિયાની પણ આવશ્યકતા પડે, કોક લખવા માટે પણ હોવું જોઈએ ને, લહિયો. તો શારદા એટલે કે સરસ્વતીને લહિયો બનાવવામાં આવે. કેટલા સમય માટે લહિયો બનાવવામાં આવે? સર્વકાલમ. સરસ્વતી માતાજી પાસે જેટલો પણ સમય છે એ બધો સમય લઈને માં સરસ્વતી પોતે પણ ભગવાન શિવના ગુણોને લખે. તદપિ તવ ગુણાનામ ઈશ પારમ ન યાતિ. હે ભગવાન શિવ, તો પણ તમારા ગુણોનો પાર ન આવે. આવા ભગવાન શિવ અલંઘ્ય મહિમા શિવ, તમારા પાપને દૂર કરે, તમને પાપમાંથી મુક્ત કરે. 5મો શ્લોક છે દિશ્યાત સશીત કિરણાભરણ શિવંભો યસ્યોત્તમાંગ ભુવિ વિસ્ફુર દુર્મિ પક્ષા હંસીવ નિર્મલ શશાંક કલા મૃણાલ કંદાર્થિની સુરસરિન નભત પપાત. પપાત પડી, અવતરિત થઈ. કોણ અવતરિત થયું? સુરસરિત. સુરાણામ સરિત ઇતિ સુરસરિત, દેવોની નદી અર્થાત ગંગા. નભત પપાત, આકાશમાંથી અવતરિત થઈ. કઈ જગ્યાએ અવતરિત થઈ? તો કહ્યું યસ્ય ઉત્તમાંગ ભુવિ, યસ્ય જેના ઉત્તમ અંગ એટલે કે મસ્તક ઉપર ગંગા અવતરિત થઈ, એટલે કે ભગવાન શિવના મસ્તક ઉપર ગંગા અવતરિત થઈ. કેવી ગંગા? તો કહ્યું વિસ્ફુર દુર્મિ પક્ષા, ઉર્મિ પક્ષા, હિલોડા મારતી ગંગા. હિલોડા મારતી ગંગા, ચંચળ ગંગા, પ્રવાહિત ગંગા ભગવાન શિવના મસ્તક ઉપર વિરાજમાન થઈ. હવે કઈ રીતે વિરાજમાન થઈ? તો કે હંસી ઇવ, હંસ હંસી એટલે કે હંસલી જાણે કોઈ હંસલી હોય એવી રીતે ભગવાન શિવના મસ્તક ઉપર પડી, પપાત. હવે હંસી કેવી? નિર્મલ શશાંક કલા મૃણાલ કંદાર્થિની હંસી, આવી હંસી.
હંસી સરોવરની બહાર હશે અથવા તો ઉપરથી ઉડતી હશે. હવે સરોવરમાં ચંદ્રનું પ્રતિબિંબ જોઈ જાય છે હંસી, અને એને લાગે છે કે આ કોઈ કમળની નાલ છે, કમળની કમળ કાંકડી છે, અથવા તો કુણી મૃણાલ છે. એવું જોઈને આકાશમાં ઉડતી હંસી જાણે ચંદ્રને મેળવવાની ઈચ્છા કરીને, એને મૃણાલ સમજીને, પ્રાપ્ત કરવાની ઈચ્છા કરીને આકાશમાંથી સરોવરમાં પડે. એવી રીતે જે ગંગા ભગવાન શિવના મસ્તક ઉપર ચંદ્રને જોઈને અવતરિત થઈ, એવી ગંગા જેને ધારણ કરી છે, એવા ભગવાન શિવ તમારું કલ્યાણ કરે. દિશ્યાત શિવમ વો, એવા ભગવાન શિવ તમારું કલ્યાણ કરે. એક વિશેષણ છે શીત કિરણાભરણ, એટલે કે જેને ચંદ્રને ધારણ કર્યો છે એવા ભગવાન શિવ. તો અહીંયા આ સ્તોત્ર પરિપૂર્ણ થાય છે. છેલ્લે આપણે એક સંવાદાત્મક શ્લોક જોઈએ અને આ વ્યાખ્યાનને આપણે સમાપ્ત કરીએ. આ શ્લોકમાં શિવ અને પાર્વતીજીનો સંવાદ છે. પાર્વતીજીને ઉપહાસ કરવાની ઈચ્છા છે, ઉપહાસ કરવાની ઈચ્છા છે. તો શંકર ભગવાનને થોડાક પ્રશ્ન કરે છે અને કંઈક અર્થ કંઈક બીજો જ લે છે. પેલો પ્રશ્ન કરે છે કસ્ત્વમ, શંકર ભગવાનને પૂછે છે કસ્ત્વમ, કોણ છો તમે? તો શંકર ભગવાને કહ્યું શૂલી. શૂલી શબ્દના બે અર્થ થાય. શૂલમ અસ્ય અસ્તિ ઇતિ શૂલી, જેની પાસે ત્રિશૂલ છે એને શૂલી કહેવાય. અને શૂલી એને કહેવાય જેના શરીરમાં અથવા તો મસ્તકમાં પીડા છે, એને પણ શૂલી કહેવાય. તો પાર્વતીજીને તો ઉપહાસ કરવો હતો ને, તો બીજો અર્થ લીધો અને કહ્યું તમારા શરીરમાં પીડા છે તો શું કરો? મૃગય ભિષજમ, તો વૈદ્યને ગોતો, ડોક્ટરને ગોતો, અહીંયા શું આવ્યા છો? મૃગય ભિષજમ. શંકર ભગવાન કે એમ નહીં, નીલકંઠ પ્રિયેહમ, હે પ્રિયે, અહમ નીલકંઠ અસ્મિ, હું નીલકંઠ છું. હવે નીલકંઠ શબ્દના પણ બે અર્થ થાય. એક તો ભગવાન શિવ, ભગવાન શિવનો કંઠ પણ કેવો છે? નીલવર્ણીય છે, કારણ કે એમને વિષ ધારણ કર્યું છે ગળામાં. અને નીલકંઠ એટલે મયુર થાય, મોર. મોરનું પણ ગળું કેવું હોય? લીલા કલરનું હોય. તો પાર્વતીજીએ બીજો અર્થ લીધો, એટલે કે તમે મયુર છો, ઠીક છે, તો શું કરો? કે કામ એ કામ કુરુ, એ કામ કે કામ કુરુ. તમે જો મોર હોય તો એક ટહુકો કરો. બીજો અર્થ લીધો, લેવાનો હતો અર્થ શિવ, પણ અર્થ લીધો બીજા નંબરનો. તો શંકર ભગવાન કે એમ નહીં, પશુપતિ અસ્મિ, હું પશુપતિ છું. પશુપતિ એટલે એક અર્થ થાય ભગવાન શિવ, અને બીજો અર્થ થાય નંદી. તો પાર્વતીજીએ અહીંયા પણ બીજો અર્થ લીધો અને કહ્યું નૈવ દૃષ્ટે વિષાણે, જો તમે નંદી હોય તો તમારા શિંગડા તો દેખાતા નથી, શિંગડા દેખાવા જોઈએ ને તમે નંદી હોય તો. શંકર ભગવાન કે એમ નહીં, સ્થાણુ મુગ્ધે, હે મુગ્ધે, અહમ સ્થાણુ અસ્મિ. સ્થાણુ શબ્દના બે અર્થ થાય. એક તો જે સ્થિર હોય એને સ્થાણુ કહેવાય, ભગવાન શિવ સમાધિમાં બેઠા હોય એટલે સ્થિર હોય, એટલે ભગવાન શિવને પણ સ્થાણુ કહેવાય. અને વૃક્ષને પણ શું કહેવાય? સ્થાણુ કહેવાય. તો પાર્વતીજીએ બીજા નંબરનો અર્થ લીધો અને કહ્યું ન વદતી તરુહુ, વૃક્ષ તો કોઈ દિવસ બોલી ન શકે, તમે તો બોલો છો. શંકર ભગવાન કે આમાં શું કરવું હવે? પછી આગળ કહ્યું જીવિતેશ શિવાય, આ મહત્વપૂર્ણ છે. શિવ એટલે કે ભગવાન શિવ, અને શિવા એટલે કે પાર્વતી. તસ્યાહ જીવિતેશ પ્રાણનાથ અસ્મિ, હું શિવાનો પ્રાણનાથ છું, આવું કહ્યું. હવે શિવા શબ્દને બે અર્થ થાય. એક શિવા એટલે પાર્વતી, અને શિવા એટલે શિયાળવી. શિયાળની પત્ની હોય એને શિવા કહેવાય. તો પાર્વતીજીએ શું જવાબ આપ્યો? તરહી ગચ્છ અટવ્યામ, ગચ્છાટવ્યામ, તો જંગલમાં જાઓ. તમે શિયાળવીના પતિ છો તો જંગલમાં જાઓ, અહીંયા શું કરો છો? ઇતિ હત વચાહ પાતુ વશ્ચંદ્રચૂડ. એવી રીતે ભગવાન શિવ મૌન થયા. હવે જો ભગવાન શિવે કેટલા બધા વિશેષણ આપ્યા: શૂલી, નીલકંઠ, પશુપતિ, સ્થાણુ, શિવાયા જીવિતેશ. તોય છતાં પાર્વતીજીને તો ઉપવાસ કરવો હતો. તો છેલ્લે શંકર ભગવાન પરાજિત થઈ ગયા, શંકર ભગવાન ચૂપ થઈ ગયા. એવા ભગવાન શિવ તમારું કલ્યાણ કરે, તમારું રક્ષણ કરે. ઇત્યુક્ત્વા વિરમ્યતે નમ્યતે. જય તુ સોમનાથ.